इस दुनिया में ना तो कुछ मुश्किल होता है ना ही आसान होता है। सारा खेल मानने का है। जो मानता है कि उसके लिए मुश्किल है तो उसके लिए मुश्किल है, और जो मान लेता है कि मेरे लिए आसान है तो उसके लिए सब आसान है। तेरी वो रफ्तार हो, रोके से भी तू ना रुके, हासिल कर ऐसा शिखर, पर्वत की भी नजरें उठे। आशाएं, उम्मीदें, अब मुश्किल ગઈકાલના વિડીયોમાં અથવા લેક્ચરમાં જે આપણે ગેલોનોમીટરની રચનામાં જોયું કે ગેલોનોમીટરની અંદર જે લંબચોરસ ફ્રેમ હોય એ ફ્રેમની અંદરના ભાગમાં નરમ લોખંડનો નળાકાર મૂકવામાં આવે. કેમ મૂકવામાં આવે તો સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાં ન સમજ પડે તો એક બીજી મને આકૃતિ મળી છે એના ઉપરથી સમજીએ તો જો આ NS તમને જે દેખાય છે તો આપણને ખબર છે કે તે પરમેનન્ટ મેગ્નેટ છે. એમાં તમને ગૂંચળું બી દેખાય છે જે રેડ કલરનું જે છે લંબચોરસ ફ્રેમ, એનો ટોપ વ્યૂ બરાબર છે. એરો મારીને જે બતાવેલા છે તમે એ ચુંબકીય ક્ષેત્ર છે, અને જે ડોટેડમાં જે વર્તુળાકાર દેખાય છે એ ઉપરથી જો આપણે નળાકાર જોઈએ તો એનો ટોપ વ્યૂ આવો દેખાય. એટલે નળાકારના લીધે જે ચુંબકીય ક્ષેત્ર સીધું જતું હતું એને કારણે ત્રિજ્યાવર્તી બને. અને જો પહેલી આકૃતિમાં જે છે તો ચુંબકીય ક્ષેત્રનો ક્ષેત્રફળ સદિશ એ અને બી એકબીજાને લંબ જ છે. ગૂંચળું સહેજ ધારો કે ક્રોસ થાય જે બીજી આકૃતિમાં છે તો એનો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર પણ હજુ પણ એકબીજાને કેવા થાય તો લંબ જ થાય. બરાબર, જે દેખાય એમ બિંદુ આગળ જે તમને દેખાતું છે બીજી આકૃતિમાં તો એ આગળ ચુંબકીય ક્ષેત્ર જે છે એ લાઈન જે એરો જે છે એ એરો એને લંબ છે. બરાબર, એટલે ગમે તે પરિસ્થિતિમાં એ અને બી વચ્ચેનો ખૂણો જે છે એ લંબ જ રહે, આપણે એવું જોઈ શકીએ. હવે ગેલોનોમીટરને લગતી કેટલીક વ્યાખ્યાઓ છે. એમાં પહેલી વ્યાખ્યા છે ફિગર ઓફ મેરિટ. આપણે ગઈકાલે ગેલોનોમીટર જોઈ ગયા, એનો તમે સ્કેલ જોયો હશે, ડાયલ એ 0 હોય ને એક બાજુ કે બંને બાજુ 30 હોય. પછી એક કાપો આ રીતનો હોય તો આ એક કાપા જેટલું કોણાવર્તન કરવા માટે કેટલો પ્રવાહની જરૂર પડે? તો ગેલોનોમીટરનો ફિગર ઓફ મેરિટ કોને કહેવાય? ગેલોનોમીટરમાંથી પ્રવાહના જે મૂલ્ય માટે ગેલોનોમીટર એક વિભાગ કે એક કાપા જેટલું કોણાવર્તન દર્શાવે તો એને ગેલોનોમીટરનું ફિગર ઓફ મેરિટ કહેવાય. એને પણ k વડે દર્શાવાય. એટલે એ શું થવાનું? I/5. બરાબર, આપણે ગઈકાલે આલ્ફા લખેલું હતું તો મેં પેમ્પલેટમાં 5 લખ્યું છે તો 5 યુઝ કરીએ. એ શું છે તો એ કોણાવર્તન જ છે આપણું જે આવતું હતું તે. તો ગેલોનોમીટરનું ફિગર ઓફ મેરિટ એટલે શું? તો ગેલોનોમીટરનું ફિગર ઓફ મેરિટ એટલે ગેલોનોમીટરમાંથી જે વિદ્યુતપ્રવાહ પસાર કરતા એક એકમ જેટલું કાપાનું એક કાપા કે એક વિભાગ જેટલું કોણાવર્તન દર્શાવે તો એનું ફિગર ઓફ મેરિટ કહેવાય. હવે I/5 નું જો આપણે સૂત્ર લખવા જઈએ તો એ સૂત્ર કયું આવે તો k ના છેદમાં NAB. આ k જે પર વળ અચળાંક k નો છે, પણ આ ફિગર ઓફ મેરિટ માટે બી k જ યુઝ થાય. આપણે પ્રેક્ટિકલમાં બી છે આ સૂત્ર, પ્રેક્ટિકલમાં બી છે ભણવાના કે ભાઈ ગેલોનોમીટર માટે ફિગર ઓફ મેરિટ શોધો આપેલા ગેલોનોમીટર માટે તો k બરાબર 5 બરાબર k by NAB. આનું એકમ જોવા જઈએ તો એ થવાનું એમ્પિયર પર ડિવિઝન. I ફોર એમ્પિયર અને 5 એટલે કોણાવર્તન કેટલું ડિવિઝન થાય તે. તો ફિગર ઓફ મેરિટ એટલે ગેલોનોમીટરમાંથી પ્રવાહના જે મૂલ્ય માટે એક વિભાગ કે એક કાપા જેટલું કોણાવર્તન દર્શાવે એને ગેલોનોમીટરનો શું કહેવાય? ફિગર ઓફ મેરિટ કહેવાય. બીજી જે વ્યાખ્યા છે પ્રવાહ સંવેદિતા.
તો એને કેવી રીતે વ્યાખ્યાયિત કે ગેલોનોમીટર સાથે આપણે જ્યારે પ્રવાહ પસાર કરીએ અથવા એને વોલ્ટેજ લાગુ પડે એટલે ઓટોમેટિક પ્રવાહ પસાર થવાનો. તો ગેલોનોમીટરમાંથી 1 એકમ જેટલો પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતા કોણાવર્તનને શું કહેવાય? તો તે ગેલોનોમીટરની પ્રવાહ સંવેદિતા કહેવાય. એને ઘણી વખત સ્મોલ ig વડે બી દર્શાવાય અને ઘણી વખત કેપિટલ IS વડે બી દર્શાવાય. પ્રવાહ સંવેદિતા એટલે ગેલોનોમીટરમાંથી 1 એકમ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતા કોણાવર્તનને એની શું કહેવાય? તો પ્રવાહ સંવેદિતા કહેવાય. આના માટે શું લખાશે? તો આના માટે phi by I, આગળ જોઈએ આપણે I by phi અથવા આલ્ફા કોઈ બી લખી શકાય, અલગ જ લખીએ તો આલ્ફા upon I. તો આનું સૂત્ર કયું આવવાનું? તો જે આપણે અત્યારે લખ્યું તેને કરતા ઊંધું, NAB by K. તો એની પ્રવાહ સંવેદિતા કેવી રીતના વધારી શકાય? તો આંટા સંખ્યા વધારીને, આડછેદનું ક્ષેત્રફળ વધારીને, b વધારીને, k ઘટાડીને. અને આપણે બધી ચર્ચા ગઈકાલે કરી ચૂકેલા છે. આંટા વધારવાથી ગૂંચળું જે છે તે વજનદાર બને, a વધારવાથી ગૂંચળું મોટું બને, પણ b વધારવાથી ગૂંચળાને કોઈ ફરક પડતો નથી. k ઘટાડવાથી શું થશે? તો વળ અચળાંક ઓછો હશે તો ગૂંચળા જ્યારે ફૂલ ડિફ્લેક્શન બતાવે પછી પ્રવાહ બંધ કરીએ તો ફરી પાછો આવવા વખતે કદાચ બને કે 0 પર ન પણ આવે. સ્પ્રિંગ મજબૂત હોવી જોઈએ, મજબૂત એટલે કે સ્ટ્રોંગ હોવી જોઈએ કે જેથી ફરી પાછું મૂળ સ્થિતિમાં લઈ આવે. તો આ એની પ્રવાહ સંવેદિતા થઈ. આગળ જોઈએ વોલ્ટેજ સંવેદિતા, VS. તો વોલ્ટેજ સંવેદિતા એટલે phi by V, ગેલોનોમીટરમાં 1 એકમ જેટલો વિદ્યુત સ્થિતિમાન તફાવત લાગુ પડતા ઉદ્ભવતા કોણાવર્તનને ગેલોનોમીટરની વોલ્ટેજ સંવેદિતા કહેવાય. તો તમે આમ બી લખી શકો phi V equals to IR. તો phi by I, તો phi by બધા આપણી પાસે સૂત્ર છે NAB ના છેદમાં K upon R, K into R. બરાબર? તો આ ગેલોનોમીટરની વોલ્ટેજ સંવેદિતા થઈ ગઈ. વોલ્ટેજ સંવેદિતા એટલે કારણ કે ગેલોનોમીટરને 1 એકમ જેટલો વિદ્યુત સ્થિતિમાન તફાવત લાગુ પડતા ઉદ્ભવતા કોણાવર્તનને તે ગેલોનોમીટરની વોલ્ટેજ સંવેદિતા કહેવાય. આનો એકમ થવાનો જે છે એ એકમ ડિવિઝન પર એમ્પિયર, આનો એકમ થશે ડિવિઝન પર વોલ્ટ. ગેલોનોમીટરનું a મીટરમાં રૂપાંતર. તો પહેલા આપણે જોયું કે a મીટર શું? તો a મીટર એટલે જે પ્રવાહ માપે છે, વિદ્યુત પ્રવાહ. ધારો કે આપણે ઉદાહરણ તરીકે લઈએ આ એક બેટરી, બરાબર છે. બેટરી સાથે આપણે આ અવરોધ જોયો એટલે શું થવાનું? 20 વોલ્ટની બેટરી હોય, ધારો કે I જેટલો પ્રવાહ પસાર થતો છે કોનામાંથી? આ વાહક અથવા અવરોધમાંથી. આ પ્રવાહ આપણે માપવાનો છે. આપણી પાસે જે અત્યારે સાધન છે તે કયું છે? ગેલોનોમીટર, જેને આપણે આ રીતના G વડે દર્શાવે. આ રીતે દર્શાવીએ, ઘણી વખત કોઈ આ રીતે પણ દર્શાવે, બહાર G લખેલું. હવે ગેલોનોમીટરને લઈને આપણી પાસે બીજી બે વાતો હોવી જોઈએ. એક આપણી પાસે છે IG, જે પ્રવાહના મૂલ્ય માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે. બરાબર? ગેલોમીટર IG એટલે શું? કેમ કે જે પ્રવાહના મૂલ્ય માટે ગેલોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન. આપણે જે ગઈકાલે જોઈ ગયા કે 0 હોય, બીજી બાજુ 30 હોય, તો ગેલોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન એટલે કે કાંટો ફૂલ થઈ જવો જોઈએ. ગેલોમીટરમાંથી આના કરતા વધારે પ્રવાહ પસાર નહીં થવો જોઈએ, નહીં તો ગેલોમીટરને નુકસાન થવાનું ભય. માની લે કે જો ગઈકાલે આપણે જોઈ ગયા તો 20 માઇક્રો એમ્પિયર પર ડિવિઝન હતું, યાદ હોય તો કોઈને? બરાબર છે. 20 માઇક્રો એમ્પિયર પર ડિવિઝન. આ શું બતાવશે? એનો ફિગર ઓફ મેરિટ કે ભાઈ આટલો 20 માઇક્રો એમ્પિયર જેટલો પ્રવાહ પસાર કરવાથી 1 કાપા જેટલું પરાવર્તન થાય. તો 20 ગુણ્યા 30 એટલે કેટલું થઈ ગયું? 600 માઇક્રો એમ્પિયર. જો બરાબર સમજાવું તો જો 20 માઇક્રો એમ્પિયર પર ડિવિઝન ગુણ્યા 30 કાપા એટલે ડિવિઝન, તો ડિવિઝન કેન્સલ, બરાબર 600 માઇક્રો એમ્પિયર એટલે 6 into 10⁻⁻⁴, કારણ કે 10⁻⁻⁶ થવાનું એમ્પિયર. આટલો પ્રવાહ પસાર કરવાથી ગેલોમીટરમાં 30 કાપા જેટલું કોણાવર્તન દર્શાવશે.
સાદામાં સાદી ભાષામાં આટલા 20 માટે 1 કાપો તો 30 માટે કેટલા? 1 કાપવા માટે કેટલા જોઈએ? 20 જોઈએ. તો 30 માટે કેટલો જોઈએ? ગણતરી કરીને શોધી કાઢ્યું. તો આ એનો આઈજી થયો. બરાબર છે. ગેલોમીટરને બચાવી રાખવું હોય, બરાબર, એને નુકસાન નહીં થવું જોઈએ. કેવી રીતે નુકસાન થાય? તો ધરવા કરતા વધારે પ્રવાહ પસાર થાય તો અંદર કોણ છે? ગૂંચળું છે. એ ગૂંચળું બળી જાય. કેમ બળી જાય? કારણ કે I2RT પ્રમાણે આપણે ભણી ચૂક્યા છે કે વધારે પડતો પ્રવાહ પસાર થાય તો I2RT પ્રમાણે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય. ને ઘણી વખત એટલી બધી ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય કે ગેલોમીટર જે છે એ બળી જાય. હવે આપણે માપવાનો છે I પ્રવાહ. આપણે કીધું આપણી પાસે એક ગેલોમીટરને લગતી બીજી એક ભૌતિક રાશિ બીજી આવી IG. બીજો એક છે કેપિટલ RG અથવા ઘણી વખત GB લખેલો, એને કહેવાય ગેલ્વેનોમીટરનો અવરોધ. બરાબર છે. તો ગેલોમીટરનો અવરોધ ઉત્પન્ન ક્યાંથી થાય? તો ગેલોમીટરમાં આપણે જોયું કે એનું મેઇન જે એનું કન્સ્ટ્રક્શન જે છે તેમાં કોણ છે? તો વાહકતાનું ગૂંચળું છે. એ વાહકતાના ગૂંચળાને લીધે શું થાય? તો વાયર વાઉન્ડેડ અવરોધ ઉભો થાય, જે આપણે થર્ડ ચેપ્ટરમાં ભણી ચૂક્યા છે. તે એ ઓછો નહીં કરી શકાય અથવા શૂન્ય નહીં કરી શકાય. તમે જો આટા ઓછા ફેરવવા જાઓ તો એની સંવેદના ઘટી જાય. બરાબર. એટલે અમુક આટા રાખવાથી એમાં ગેલોમીટરમાં પ્રવાહ ઉત્પન્ન થાય, સોરી અવરોધ. હવે એ અવરોધ કેટલો હોય? તો માની લો 30 40 થી માંડીને 140 150 જેટલો હોય. મતલબમાં 100 ની આજુબાજુ, 150 થી 150 ની વચ્ચે જેવું. મોટે ભાગે આપણે જે લેબમાં જે હોય એ 70 80 થી માંડીને 110 120 સુધીના હોય. એટલે કે એનો અવરોધ આપણે અવગણી શકાય તેટલો ઓછો હોતો નથી. અને ઘણી વખત RG કે IG વડે G વડે દર્શાવાય. હવે આપણે શું કરીએ? તો આપણી પાસે જે સાધન છે ગેલોમીટરને, એને આપણે સીધું જોડી દઈએ, કોઈ બી જાતના ફેરફાર કર્યા વગર. એનો પર સ્ટીકર મારી દે 2 મીટર. બરાબર છે. તો શું થાય એકચ્યુઅલી? તો જો પ્રવાહ માપવાનું એટલે શું માપવાનું? તો I બરાબર સૂત્ર છે Q/T. એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો માપવાનો. તો ધારો કે આપણે એમ કહી શકાય કે આ જે ગેલોમીટર હતું એને આપણે શ્રેણીમાં જોડી દીધું અવરોધના. બરાબર. અહીંયા પ્રવાહ કેટલો વહેતો હતો? આ જગ્યા ઉપર પ્રવાહનું સૂત્ર તમે તારવો તો I બરાબર V/R જેટલો વહેતો હતો. સૂત્ર પ્રમાણે ગણતરી પ્રમાણે જોવા જઈએ તો ઓહમના નિયમ પ્રમાણે કેટલો પ્રવાહ વહેતો હતો? I બરાબર V/R. હવે આમાં કેટલો પ્રવાહ પસાર થાય? G છે અહીંયા તમે જોયું શ્રેણીમાં, એટલે કે ઓટોમેટિક ગેલોમીટરનો જે અવરોધ હતો કેટલો? RG એની સાથે શ્રેણીમાં આવી ગયો. એટલે હવે જો પ્રવાહ તમે I લખવા જાવ તો V બરાબર R પ્લસ RG લખવું પડે. તો મેથ કરો તરત જ બૂમ પાડે. આના બંને સમીકરણ જુદા જુદા છે. તમે એને I કહેવું તો એને I નહીં કહી શકો. તમારે એને I' કરતા I1 I2 ગમે તે કહેવું પડે. એટલે કે ગેલોમીટરને જો સીધું તમે વાહક સાથે શ્રેણીમાં જોડી દેવું, જે કોઈ પ્રવાહ માપતું સાધન હોય એને હંમેશા વાહક સાથે શ્રેણીમાં જ જોડવામાં આવે. તો સીધું શ્રેણીમાં જોડી દેવું તો ગેલોમીટર અવરોધ બી શ્રેણીમાં આવી જવાનો. તો અવરોધ બી શ્રેણીમાં આવી જાય તો R પ્લસ RG તો થઈ જવાનું. એનો અર્થ એમ થયો કે ગેલોમીટરને જો તમે સીધું એ મીટર તરીકે વાપરતા થઈ જાઓ તો પહેલી મુશ્કેલી આવે કે એમાંથી વહેતો પ્રવાહ બદલાઈ જાય. એમાંથી વહેતો પ્રવાહ બદલી કાઢે. જે માપવા ગયા તેનું મૂલ્ય બદલી કાઢે. I બરાબર I' ક્યારે થાય? બંને સરખા ક્યારે થાય? જો આ તમારો નાનો કે સૂક્ષ્મ થાય, બરાબર, સૂક્ષ્મ થાય તો તમે એમ કહી શકો કે R ની સાપેક્ષે RG ને અવગણતા તો V/R તમારું થઈ જાય. પણ મેં તમને પહેલા કીધું કે RG આવે ક્યાંથી? RG નું જે ગેલોમીટર અવરોધ તો ગૂંચળાની આટા સંખ્યા ઓછી કરવી પડે. જો ગૂંચળાની આટા સંખ્યા ઓછી કરવા ગયા તો એની સંવેદના ઘટી જાય. એટલે ગૂંચળું કોણાવર્તન ઓછું દર્શાવે, એવી નહીં ચાલે. આટા સંખ્યા વધારે જાવ તો અવરોધ વધે. એટલે પહેલી મુશ્કેલી જે છે એ હજુ આપણે નિવારી શક્યા નથી, અથવા છે આપણે કહી શકાય. બીજું, આ બંને એકબીજા સાથે શ્રેણીમાં છે. શ્રેણીમાં આપણે ભણી ગયા છે કે હંમેશા બધામાંથી વહેતો પ્રવાહ એક સરખો હોય. અત્યાર પર ચર્ચા કરી કે આપણું જે ગેલોમીટર હતું સામાન્ય રીતે એ 6 × 10⁻⁴ એમ્પિયર જેટલા પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે. 30 જેટલું કોણાવર્તન કોઈ બી બાજુ બતાવી દે. હવે આપણને ખબર નથી I નું મૂલ્ય કેટલું છે, I કે I' નું મૂલ્ય જે આપણે માપવા જતા છે. જો એના કરતા વધારે હોય, ધારો કે 6 × 10⁻² એમ્પિયર
આના કરતા ઘણું બધું વધારે છે આ તે બધો પ્રવાહ ક્યાંથી પસાર થવાનો ગેલોમીટરમાંથી ને ગેલોમીટર કયું સાધન અતિ સંવેદી સાધન એટલે શું થાય ગેલોમીટરનું નુકસાન થાય ગેલોમીટર બળી જાય કાંટો તેમના તેમ રહી જાય બરાબર છે પાછો આવે નહીં ગેલોમીટર ફૂગાઈ જાય એટલે એનો અર્થ એમ થાય કે આપણે એવું સુનિશ્ચિત કરવું જોઈએ કે ગેલોમીટરમાંથી આઈજી કરતા વધારે પ્રવાહ પસાર થાય નહીં બરાબર આપણે શું કરવા જતા છે આપણે એ મીટર બનાવવાનું છે મેં તમને કાલે યાદ કરી બેઝિક જે સાધન છે આપણી પાસે છે ગેલોમીટર એનો ઉપયોગ કરીને આપણે એ મીટર બનાવવાનું છે પણ એ બનાવવા માટે આપણે પહેલા 800 ની જેમ ડાયરેક્ટ ગેલોમીટર જોઈન્ટ કરી દીધું અવરોધ સાથે પ્રવાહ માપવા માટે તો બે મુશ્કેલી આવી પહેલી કયું તો શ્રેણીમાં જોતા અવરોધ બી શ્રેણીમાં આવી ગયો એટલે પ્રવાહ બદલાઈ ગયો જે માપવા જતા હતા તે બીજું શું થયું તો જેટલો બી પ્રવાહ પરિપથમાં પસાર થતો હશે અને આપણે શ્રેણીમાં જોડેલું છે એટલે શું થાય તો બધો જ પ્રવાહ ગેલોમીટરમાંથી પસાર થવાનો એટલે ગેલોમીટરને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે તો આ મુશ્કેલીનું નિવારણ શું તો નિવારણ અહીંયાથી દેખાતું છે જો આરજી જે છે એનો આપણે ઓછો કરીએ કોઈક રીતે આરજી એટલે કોણ તો હવે ફરી પાછું જોઈએ આરજી એટલે કોણ તો બે બિંદુનું નામ આપવા એ ને બી તો આરજી એટલે કોણ કેમ કે એ અને બી વચ્ચેનો અવરોધ જે અત્યારે કેટલો છે આરજી જેટલો છે હવે આપણે શું કરીએ તો ગેલોમીટરમાં થોડો ફેરફાર કરીએ આ એક ગેલોમીટર લીધું આ આપણું બિંદુ એ છે આ આપણું ધારો કે બિંદુ બી છે એની સાથે શ્રેણીમાં શું સમાંતરમાં શું કરીએ એક લઘુ અવરોધ જોડીએ S આપણે શું કરીએ એક લઘુ અવરોધ જોડીએ S બરાબર એટલે અહીંયાથી જે પસાર થવાનો પ્રવાહ આવવાનો એટલે જે આપણે એને I ગણો કે I ડેશ ગણો ધારો કે અત્યારે આપણે માની લઈએ કે એ આપણું બિંદુ A છે એટલે અહીંયાથી જે પ્રવાહ આવવાનો I બંનેમાં વહેંચાવાનો આમાં તો કેટલો પ્રવાહ પસાર થવો જોઈએ કેપિટલ IG જેટલો જ તો આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય I - IG જેટલો બાકી તો પ્રવાહમાંથી પસાર થાય તો S નું મૂલ્ય આપણે એવું પસંદ કરવાનું કે જો I જેટલો પ્રવાહ આવે તેમાંથી IG જેટલો પ્રવાહ G માંથી એટલે ગેલોમીટરમાંથી પસાર થાય અને I - IG જેટલો S માંથી પસાર થાય આ S જે છે એ હવે જ્યારે આપણે એની સાથે જોડીએ બરાબર છે તો હવે આ જે સાધન તૈયાર થયું ક્યારે આ અને કાં લખું અહીંયા I - IG તો આ જે સાધન તૈયાર થયું ગેલોમીટરને સમાંતર આપણે જ્યારે સૂક્ષ્મ અવરોધ જોડ્યો આવ્યા ગેલોમીટરને સમાંતર આપણે એક નાનો અવરોધ જોડ્યો સૂક્ષ્મ અવરોધ કેમ સૂક્ષ્મ જોડ્યો તો એનો અવરોધનું મૂલ્ય ગેલોમીટર કરતા બી ઓછું હોવું જોઈએ ગેલોમીટરનો અવરોધ કરતા બી કેમ કારણ કે જ્યારે પ્રવાહ પસાર થવાનો અહીંયાથી તો ત્યારે મેક્સિમમ પ્રવાહ ક્યાંથી પસાર થવો જોઈએ S માંથી પસાર થવો જોઈએ તો જ ગેલોમીટર બચી જાય ગેલોમીટરમાંથી તો કેટલો પ્રવાહ પસાર થવો જોઈએ IG જેટલો જ એની ક્ષમતા કરતા વધારે પ્રવાહ પસાર થવો જોઈએ નહીં બરાબર એટલે અહીંયાથી આપણે એમ કહી શકાય કે S આવ્યો એટલે S જે આપણે જોડ્યું એને શું કહેવાય તો આ S જે જોડ્યું એને શન્ટ કહેવાય શન્ટ એટલે શું શન્ટનું સૂત્ર તારો કરોડો વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો સવાલ શન્ટ એટલે ગેલોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવા માટે ગેલોમીટરને સમાંતર ગેલોમીટરના મૂલ્ય કરતા ઓછા મૂલ્યનો અવરોધ જોડવામાં આવે લઘુ અવરોધ જોડવામાં આવે એને શું કહેવાય શન્ટ ગેલોમીટરનું સામા રૂપાંતર કરવાનું એ મીટરમાં કરવા માટે ગેલોમીટરના અવરોધ કરતા ઓછા મૂલ્યનો જે અવરોધ જોડવામાં આવે સમાંતર લઘુ અવરોધ જોડવામાં આવે એને કહેવાય શન્ટ બરાબર આ શન્ટની વ્યાખ્યા છે એનું મૂલ્ય ગેલોમીટરનો જે અવરોધ છે ગેલોમીટરનો અવરોધ કેટલો છે તો ગેલોમીટરનો અવરોધ Rg છે તો હવે એ મીટરનો જે અવરોધ બન્યો તો એ મીટર કયું આવી જવાનું તો આ A અને B ની વચ્ચેનો અવરોધ જે થાય એ કોનો થવાનો એ મીટરનો અવરોધ કારણ કે આ બંને ભેગા થઈને હવે ગેલોમીટરને સમાંતર તમે પેલો લઘુ અવરોધ જોડો યોગ્ય મૂલ્યનો ત્યારે જે સાધન બન્યું ને એને એ મીટર બન્યું તો એનો અવરોધ કેટલો થવાનો તો આ બેના સમાંતર જોડાનો સમતુલ્ય થવાનો એટલે Rg * S Rg + S
પણ આપણે શીખી ગયા છે કે જ્યારે બે સમાંતર જોડાણ જો કરવામાં આવે તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય ઘટક અવરોધમાં નાનામાં નાના કરતા પણ કેવું મળે? નાનું મળે. એટલે આનું જે મૂલ્ય જે છે એ s કરતા પણ ઓછું આવે. s એટલે લઘુ, s બી લઘુ એના કરતા બી ઓછું આવે. એટલે એટલું ઓછું થઈ જાય a અને b વચ્ચેનો અવરોધ અહીંયા જે પહેલા વધારે હતો એ હવે એટલો ઓછો થઈ જાય કે એને અવગણી શકાય. તો હવે તમે કહી શકો I બરાબર I ડેશ થઈ ગયું, V upon R, V upon R. પણ ગમે તેવું નહીં જોડી દેવાનું, બરાબર છે? એ જોડવાનું બી એક ચોક્કસ મૂલ્ય છે. તે કેવી રીતના શોધાય? તો જો A અને B વચ્ચેનો આપણે વિદ્યુત સ્થિતિમાન તફાવત લખીએ, A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત, તો હું ઓહમના નિયમ પ્રમાણે આવું લખી શકું, Ig into G, Rg કેલોમીટરનો અવરોધ આપણે Rg લખ્યો, V equals to I આ પ્રમાણે સમજ પડે કે Ij થી પસાર થયો, અહીંયા એનો અવરોધ કેટલો છે? Rg. અહીંયા એ આ બે વચ્ચેનો અવરોધ બી એટલો જ આવવાનો, સોરી વિદ્યુત સ્થિતિમાન તફાવત સમાંતર છે. એટલે ચાલો એક મિનિટ, જેને ખબર નથી પડતી તો થોડું આકૃતિ પાછી વ્યવસ્થિત દોરીએ, માત્ર આ શંટનું સૂત્ર તારવવા માટે. તો જો આ ગેલોન મીટર જોયું, ગેલોન મીટર ને સમાંતર શું જોડ્યો? એક લઘુ અવરોધ S જોડ્યો. જ્યારે પ્રવાહ આવ્યો I, તો આમાંથી કેટલો પસાર થયો? Ig જેટલો. બાકીનો કેટલો? I માઇનસ Ig જેટલો અહીંથી પસાર થયો. ફરી પાછા ભેગા થઈ ગયા, બરાબર છે? અહીંયા કેટલો અવરોધ છે? Rg જેટલો છે. તો હવે આપણે એમ કહી શકાય કે આ A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત જે છે તે હું લખી શકું Ig into Rg. બરાબર શું લખી શકું? તો આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન બી સરખું થવાનું, સમાંતર જોડાણ એટલે S into I minus Ig. So therefore S બરાબર Rg into Ig, I minus Ig. બરાબર છે? Rg એટલે કોણ? તો ગેલોમીટરનો અવરોધ. Ig એટલે ગેલોમીટરમાંથી પૂર્ણ સ્કેલ આવર્તન માટે જરૂરી પ્રવાહ ને I. હવે I શું? તો I એટલે તમે કયા રેન્જનું એ મીટર બનાવવા માંગતા છો, બરાબર? તો ગઈકાલે જોતા તમને એક વોલ્ટ મીટર બતાવેલું, તો 0 થી 5 નું હતું. એવી રીતના અલગ અલગ આવે એ મીટર. તો અલગ અલગ એ મીટર જો હોય તો અલગ અલગ એ મીટરની અંદર કોઈ 50 માપી શકે મેક્સિમમ, કોઈ 500 માપે, કોઈ 100 માપે. એટલે 0 થી ધારો કે અહીંયા હોય કોઈ આપણે બનાવવા માંગતું છે એ મીટર કે જે 0 થી 10 એમ્પિયર માપતો છે, 0 થી 10 એમ્પિયર. તો I બરાબર લેવાનો આપણે 10. એ ગેલોન મીટરનો એ મીટરમાં રૂપાંતર કરીએ ત્યારે એ મીટરની રેન્જ કહેવાય. એની વેલ્યુ મૂકવાની. આનો આખો પ્રેક્ટિકલ છે. ગેલોમીટરની આપણે ફિગર ઓફ મેરિટ કે શોધવાનો, ગેલોમીટરનો એ મીટરમાં રૂપાંતરણ આવ્યા, બરાબર છે? હા, એટલે Rg ઇન્ટુ આ પણ આ સૂત્ર મળ્યું એ શું? એટલે પહેલી મુશ્કેલી નિવારણ થઈ ગયું. કયું? કે પ્રવાહ નહીં બદલાય. બીજી મુશ્કેલી કઈ પડતી હતી કે બધો પ્રવાહ ગેલોમીટરમાંથી પસાર થતો અને ગેલોમીટર બિચારું અતિ સંવેદી સાધન એટલે ઉડી જતું હતું. પણ હવે તમે જો કે બધો પ્રવાહ ગેલોમીટરમાંથી પસાર નથી થતો. મોટે ભાગનો પ્રવાહ તો S માંથી પસાર થાય, ગેલોમીટરમાંથી તો Ig જેટલો પ્રવાહ પસાર થાય, બરાબર? ગેલોમીટરમાંથી કેટલો પ્રવાહ પસાર થયો? Ig જેટલો જ. તો એટલે હવે ગેલોમીટર બચી જવાનું, કારણ કે ગેલોમીટર અને Ig કરતા વધારે પ્રવાહ પસાર થાય જ નહીં. જો તમે S નું યોગ્ય મૂલ્ય જોઈન્ટ કરો તો આ ગણતરી પછી તમે શોધો, બરાબર છે? તો એટલે વધારે પડતો પ્રવાહ ક્યાંથી પસાર થાય? S માંથી. S એવી ધાતુમાંથી બનાવવામાં આવે કે જેનું એમ કહેવાય કે ગલન બિંદુ ઊંચું હોય, જલ્દી પીગળતો નહીં હોય, બળી નહીં જતો હોય, એમાંથી S બનાવવામાં આવે. ને કેવી રીતના બનાવે તે બી પ્રેક્ટિકલમાં આપણને છે. એટલે આ ગેલોન મીટરનું એ મીટરમાં રૂપાંતરમાં ઉદ્ભવતી મુશ્કેલી, તેનું નિવારણ અને શંટનું સૂત્ર. હવે બધું થઈ ગયા પછી આપણને એમ થાય કે ગેલોન મીટરમાં તો 0 થી 30 ને 0 થી 30 હોય, જ્યારે એ મીટરની અંદર તો આપણી પાસે જો આ એક એ મીટર છે. તો એ મીટરની અંદર તમે જોઈ શકો કે 0 થી 1 સુધીનું છે, બરાબર? તો શું કરવામાં આવે? એટલે ધારો કે અત્યારે આપણે વિચાર કરીએ તો આપણે જે સૂત્ર હતું S બરાબર Ig ઇન્ટુ Rg ના છેદમાં I માઇનસ Ig. તો આની અંદર I બરાબર કેટલો લેવામાં આવે? તો આની મેક્સિમમ રેન્જ કેટલી છે? 1 એમ્પિયર. આ 0.8 છે, 0.6, બરાબર? એટલે આ જે દેખાય આ 1 એમ્પિયર, એટલે I બરાબર 1 એમ્પિયર લેવામાં આવે, બરાબર? પ્રશ્ન એ છે સૌથી મોટો કે ગેલોમીટર છે આવ્યું તો ગેલોમીટરમાં તમે જો કે કાલે આપણે આ જોયેલું હતું કે આ જે છે એનો કાંટો તૂટી ગયેલો હતો, પણ તમે આને ફેરવો,
તો એ કાંટો જે છે એ છેક સુધી જઈ શકે અહીંયા, હા જો, એટલે કે એ મીટર જે છે એ મીટરની અહીંયા સ્ટાર્ટ કરીએ ત્યારે આ એની ઓરિજિનલ પોઝિશન અહીંયા આવી ગઈ. હવે એટલે હવે શું થાય ખબર, કે જે જગ્યાઓ અંકન કરવામાં એટલે આ સ્કેલ કાઢી નાખવામાં આવે, એની જગ્યા ઉપર આ જ્યાં 30 લખેલું છે બરાબર છે, અહીંયા ત્યાં 0 હોય બરાબર. એટલે જ્યારે હવે કાંટો આમ ફરશે બરાબર, એટલે આ 0, આ 10, 20, 30 એમ એવું થઈ ગયું. અને જેવો અહીંયા ફરે તો માની લે કે આપણે 1 એમ્પિયર જેટલું બનાવવાનું છે, તો આ 0 હશે, આ 1 એમ્પિયર હશે બરાબર. આ પોઈન્ટ એમ કરીને એના અલગ અલગ ડિવિઝન પાડીને પછી એનું અંકન કરેલું હોય, એ જેથી એનો સ્કેલ જે છે એ ચેન્જ થઈ જાય. બીજું આપણે જોયું તો જો આ ગેલોનોમીટર છે, ગઈકાલે બી આપણે જોયેલું હતું. તો એ ગેલોનોમીટર જે છે એ ગેલોનોમીટરની સાથે કોઈ પણ જાતનો અહીંયા શ્રેણી સમાંતર કંઈ બી જોડેલું નહીં હતું અહીંયા બરાબર. હવે અત્યારે જે આ એ મીટર જે છે એ મીટર મેં ખોલી કાઢેલું છે, તો એની બેક સાઈડ પર છે જો, તો આ જે તમને દેખાય બરાબર ધ્યાનથી જો, તો એની અંદર અહીંયા આ શન્ટ લગાવેલો છે સમાંતરમાં. જો અહીંયાથી આખો આવ્યો આ જે છે વાયર રાઉન્ડેડ અવરોધ બનાવીને આ તાર એવો પસંદ કરેલો છે, આપણે વાત કરી તેમ કે એમાંથી ગમે એટલો પ્રવાહ પસાર થાય એ પીગળે નહીં એવો. એટલે આ જે છે એ શન્ટ લગાવેલો છે, એ જેથી એક ગેલોમીટરનું શામાં રૂપાંતર થઈ જાય, તો ગેલોમીટરનું જે છે એ ઈચ્છિત રેન્જવાળા એ મીટરમાં રૂપાંતર થઈ જાય. તમે ધારો કે આ શન્ટ કાઢી નાખો, વાહ, એ જો શન્ટ કાઢી નાખવામાં આવે તો આ જે છે ફરી પાછું ગેલોમીટરમાં રૂપાંતર થઈ જાય. તો આ રીતે ગેલોમીટરનું જે છે એ મીટરમાં રૂપાંતરણ થાય. નેક્સ્ટ ગેલોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર. વોલ્ટમીટર એટલે તો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત માટે આપતું સાધન. પહેલા આપણે જોઈએ કે આપણે શું માપવા જવાના છે. આપણી પાસે એક બેટરી છે, એક અવરોધ લખીએ R ડેશ, બીજો અવરોધ R, આની વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત V ડેશ. તો જો આપણે આ જે વાહક છે ને એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત માપવાના, આ બે વચ્ચે માની લો કે V જેટલો છે, તો ઓહમનો નિયમ કે V ઇક્વલ્સ ટુ IR ઇન્ટુ R. I બરાબર, ચાલો એક કામ કરીએ, V ચાલો લઈ લઈએ E, તો E અપોન R ડેશ પ્લસ R થાય. ઓહમના નિયમ પ્રમાણે V ઇક્વલ્સ ટુ IR, I એટલે કુલ વિચાલક બળમાં છેદમાં કુલ અવરોધ, તો કુલ વિચાલક બળ તો E જેટલો છે અવરોધ, આ બંને બીજા સાથે શ્રેણીમાં. એટલે આપણે શું માપવાના, તો આપણે આ માપવાનું છે, આ તો આપણે ગણતરી કરીને લઈશું. હવે આપણી પાસે કોણ છે સાધન, ગેલોનોમીટર. જે એક સાધન તમે બનાવો ને એ સાધન તમે જ્યારે વિદ્યુત સ્થિતિમાન તફાવત માપવા માટે, તો એ જરૂરી છે કે એને તમારે ક્યાં જોડવું પડે, તો એ વાહકને સમાંતર જ જોડવું પડે, તો જ એ બંને છેડા વચ્ચે જોડાય અને બે છેડા વચ્ચે તફાવત માપી શકે. બરાબર છે. ધારો કે તમને ઉદાહરણ એક સામાન્ય વાત કરીએ કે આપણી પાસે આ બે અથવા YouTube છે, માની લો નહીં, આવી બે વચ્ચે ઊંચાઈનો તફાવત, તો તમારે બંને ઉપર નજર મારવી પડે. તો એક પર મારો તો તમને ખબર નહીં પડે. તફાવત માટે તમારે બંને ઉપર ધ્યાન રાખવું પડે, આના કરતા ઊંચું છે, આ નીચું છે. તો હંમેશા જ્યારે કોઈ પણ સાધન કે જે વિદ્યુત સ્થિતિમાન તફાવત માપતું હોય, તો એને તમારે જે વાહક હોય, જે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત માપવાનો હોય, એને હંમેશા સમાંતર જોડવું પડે. ધારો કે આનું નામ આપો A અને B, જે પહેલા અહીંયા. હવે આ R એટલે કોણ, તો A અને B વચ્ચેનો અવરોધ. તો હવે A અને B વચ્ચેનો અવરોધ અથવા પરિપથમાં વહેતો પ્રવાહ E ના છેદમાં આ તમારો R ડેશ પ્લસ, હવે આ બંનેનું સમાંતર જોડાણ લેવું પડે, એટલે R ઇન્ટુ RG ના છેદમાં R પ્લસ RG. ખબર પડી ગયા? આ બેનો સમાંતર અવરોધનું મૂલ્ય R ઇન્ટુ RG છેદમાં R પ્લસ RG થઈ ગયું. ખબર પડી? તો એનો અર્થ હવે એમ છે કે જો પ્રવાહ બદલાઈ જતો હોય તો વોલ્ટેજ બી બદલાઈ જવાનો.
એટલે જે મુશ્કેલી આપણને એ મીટરમાં રૂપાંતર કરવા માટે નડતી હતી એ આમાં બી નડવાની કે જો તમે ગેલોમીટરને સીધું જોઈન્ટ કરી દેવું તો એ તમને શું બતાવશે? તો તમને આપણે એમ કહેવાય કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્રનો તફાવત માપવાના છે એ વિદ્યુત ક્ષેત્રનો તફાવત શું થાય? તમે કંઈક બદલાઈ જાય. બરાબર. એટલે અહીંયા એવું કરી શકાય નહીં. બીજી મુશ્કેલી, જો આર નું મૂલ્ય કરતા જી નું મૂલ્ય ઓછું નીકળ્યું, એટલે કે આરજી નું મૂલ્ય ગેલોમીટરના અવરોધ કરતા આનું મૂલ્ય વધી ગયું, આ ધારો કે 40 છે ને આ 100 છે, તો અહીંયાથી જે પ્રવાહ આવવાનો એ પ્રવાહ મોટે ભાગે ક્યાં પસાર થવાનો? તો ઓછો અવરોધ હોય ત્યાંથી પસાર થવાનો. એટલે ગેલોમીટર તો ફરી પાછો અતિ સંવેદી સાધન, વધારે પડતો પ્રવાહ પસાર થાય એટલે નુકસાન પહોંચે. બરાબર છે. એટલે ગેલોમીટરમાંથી અમુક કરતા વધારે પ્રવાહ પસાર કરી શકાય નહીં. તો બંને મુશ્કેલીનું નિવારણ શું? તમે ગેલોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરશો કેવી રીતના? તો જો એનો જવાબ મેથ્સ વાળા પાસે છે. આપણો અહીંયા જેમ કહેવાય કે આટલા ભાગનો જે છે અવરોધ એ તમને ખાલી મળવો જોઈએ આ, તો આપણું કામ થઈ જાય. કેમ? તો જો આર ની સાપેક્ષ, જો આરજી ની સાપેક્ષે આર ને અવગણી કાઢીએ આપણે. બરાબર છે. કોની સાપેક્ષે? આરજી ની સાપેક્ષે આર ને અવગણીએ તો એ થવાનું આર ઇન્ટુ આરજી અપોન આરજી. આરજી આરજી કેન્સલ, તો આર આવી ગયો, એ આર અહીંયા હતો. પણ આરજી એટલે કોણ? તો આરજી એટલે એમ કે ભાઈ આ ગેલોમીટરનો અવરોધ. તો ગેલોમીટરનો અવરોધને મોટો કરો. ગેલોમીટરનો અવરોધને મોટો કરવો તો શું કરવું પડે? આટા સંખ્યા વધારો, લંબાઈ વધારો. જેમ લંબાઈ તેમ તારની અવરોધ વધે, પણ જેમ જેમ તારનું લંબાઈ વધારો અથવા આટા સંખ્યા વધારો એટલે ગૂંચળું જાડું થતું જાય. એટલે જેમ જેમ ગૂંચળું જાડું થતું જાય એને ફરવામાં તકલીફ પડે. બરાબર. એટલે એ સોલ્યુશન નથી. તો હવે બરાબર ધ્યાનથી જોઈએ આપણે, તો આ બે જગ્યા બરાબર છે, થોડું બધું પૂછવું પડશે હવે. જે આપણો આઈ આવતો હતો ઈ ના છેદમાં આર પ્લસ આર ઇન્ટુ આરજી આર પ્લસ આરજી એટલું લખી રાખવું. તો હવે આપણે એમ કહી શકાય કે આરજી એટલે આ સી અને ડી બિંદુ વચ્ચેનો અવરોધ. તો અત્યારે માત્ર કોણ હતું? ગેલોમીટર હતો. એની સાથે શ્રેણીમાં આપણે એક મોટો ગુરુ અવરોધ જોડી દઈએ આ, અથવા એને RS વડે દર્શાવીએ. ગુરુ અવરોધ, મોટો અવરોધ, ગુરુ અવરોધ એટલે હવે સી અને ડી બિંદુ વચ્ચેનો અવરોધ કેટલો થઈ જવાનો? બહુ મોટો થઈ જવાનો. કારણ કે હજુ તો જી ઉમેરાવાનો, અંદર આરજી ઉમેરાવાનો. એટલે RS ને એમ કહેવાય આરજી નો સરવાળો જે આવવાનો ત્યાં બે સી અને ડી વચ્ચેનો અવરોધ, જે પહેલા RS આ ક્યાં હતો? જી માં તો આરજી જેટલો હતો. એટલે ગેલોમીટરને સમાંતર શ્રેણીમાં શું કરવું પડે? એક મોટો ગુરુ અવરોધ જોડવો પડે. એ મોટો ગુરુ અવરોધ તમે જ્યારે એને જોડી દો એટલે સી અને ડી વચ્ચેનો અવરોધ બહુ મોટો થઈ ગયો. તો સી અને ડી વચ્ચેનો અવરોધ પહેલા જે આરજી હતો એની જગ્યાએ બહુ મોટો અવરોધ આવી ગયો. તો બહુ મોટા અવરોધની સાપેક્ષે આર ને અવગણી કાઢીએ તો આરજી અપોન એટલે બહુ મોટો ભાગ્ય બહુ મોટો ઉડી જાય. એટલે આપણું જે હતું આર ડેશ વત્તા આર એ આવી જાય. એટલે ગેલોમીટરને શ્રેણીમાં ગુરુ અવરોધ જોડવો પડે. ચાલો જરાક પાછું રિવિઝન. એમીટર હંમેશા વાહક સાથે શ્રેણીમાં જોડાય, પ્રવાહ માપે. ગેલોમીટર બનાવવો હોય તો સમાંતરમાં લઘુ અવરોધ જોડવો પડે. વોલ્ટમીટર વિદ્યુત ક્ષેત્રનો તફાવત માપે, હંમેશા સમાંતરમાં જોડાય. બરાબર. ગેલોમીટરમાંથી વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે શ્રેણીમાં ગુરુ અવરોધ જોડવો પડે. ખબર પડી? તો હવે આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો આપણે માપવાના હતા? V જેટલો માપવાના હતા. આવ્યા. બરાબર. C ને D ને સમાંતર આ થવાનું. અહીંથી કેટલો પ્રવાહ પસાર થવો જોઈએ? મેક્સિમમ Ig જેટલો પસાર થવો જોઈએ, એના કરતા વધારે પસાર થવો નહીં જોઈએ. આનો અવરોધ કેટલો થઈ ગયો? Rg. ઓહમનો નિયમ એમ કહે કે Ig અથવા V = IR. તો Ig Rg plus Rs. આવી ગયા. તો therefore V upon Ig બરાબર Rg plus Rs.
તો therefore ગુરુ અવરોધનું જે સૂત્ર આવવાનું RS બરાબર V/IG માઇનસ RG. તો ગણતરી કરીને તમે જે વોલ્ટમીટર તમે ધારો કે 0 થી 5 વોલ્ટનું હોય બનાવવા માંગતા હોય તો 5 અહીંયા મૂકવાના. RG એટલે ગેલોમીટરનો અવરોધ અને IG એટલે ગેલોમીટરમાંથી RG એટલે ગેલોમીટરનો અવરોધ, IG એટલે ગેલોમીટરમાંથી જે પ્રવાહ પસાર કરતા ગેલોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તે. ખબર પડી? હજુ બી બંને જે છે થોડું અધૂરું છે. ચાલો હવે ગેલોમીટર પરનું વોલ્ટમીટરમાં તો આ એક વોલ્ટમીટર છે બરાબર. તમે અંદર જુઓ તો બધી રચના જે છે આની અંદર આ બધી રચના તેમની તેમ જ છે જે ગેલોમીટરમાં કાલે હતી તે. અને તમે જો રેન્જ તો 0 થી 5 છે એટલે આપણે જો સૂત્ર તારાયું કયું તો RS બરાબર V/IG માઇનસ G કે RG. તો એમાં V બરાબર કેટલા લેવા પડે? 5, કારણ કે આપણે 5 વોલ્ટ મેક્સિમમ આપી શકે એવું વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવાનું છે. બાકીની વેલ્યુ જે આગળ આપણે ગેલોમીટર માટે IG ને G જે શોધેલું હોય તે જ રાખવી પડે. હવે જેવી રીતના તમે જો કે અહીંયા બી 0 થી 5 છે તો ગેલોમીટરમાં શું થયેલું હશે તો ગેલોમીટરના જે સ્કેલ જે છે એની ઉપર આ બીજો સ્કેલ મૂકી દીધો હશે. એટલે આ રીતનો જે સ્કેલ હોય આ ગેલોમીટરનો એ કાઢીને એની આગળ આ સ્કેલ મૂકી દીધો હોય કે જેથી શું થાય કે જેથી જ્યારે કોણાવતન બતાવે આ કાંટો તો એ પ્રમાણે ગણતરી. એટલે અહીંયાથી ધારો કે માની લે કે અહીંયા 0 હશે, આ બાજુ 30, આ બાજુ 30, તો એ 0 અહીંયા લખી દીધો બરાબર. પછી 10 અહીંયા કેવું હતું તો 0 અહીંયા તો એને યોગ્ય ડિવિઝનમાં કાપામાં રૂપાંતર કરીને નવો સ્કેલ બનાવી દેવામાં આવે. એટલે અહીંયા 30 to 30 ની વચ્ચેની જગ્યા પર 0 to 5 થઈ જાય અહીંયા, કે જેથી વોલ્ટમીટરનું ગેલોમીટરનું સામે રૂપાંતર થઈ જાય વોલ્ટમીટરમાં. હવે આપણે જોયું કે ગેલોમીટર વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે શું કરવું પડે તો શ્રેણીની અંદર આપણે એમ કહીએ કે ગુરુ અવરોધ જોડવો પડે. તો આ જે વોલ્ટમીટર છે એની બેક સાઈડમાં જો તો બેક સાઈડની અંદર અહીંયા કાર્બન અવરોધ લગાવેલા છે મોટા મૂલ્યના. આ તમે જો આ વાયર જે છે આ બીજો વાયર એ ડાયરેક્ટ ગેલોમીટરમાં જતો છે એટલે એ એક જ વાયર છે. બીજો વાયર જે આ યલો છે ગેલોમીટર બહાર નીકળ્યો અને જ્યાં આપણે કનેક્શન આપવાના હતા અહીંયા પાછળના ભાગમાં તો એ બેની વચ્ચેના ભાગમાં એની સાથે શ્રેણીમાં આ બે અવરોધ જોડીને એક મોટો ગુરુ અવરોધ બનાવેલો છે. આ જો કે જેથી ઈચ્છિત આપણે જે ગણતરી કરીએ એ ગણતરીવાળો જે છે એ અવરોધ હોય તે પરથી કાર્બન અવરોધનો ઉપયોગ કરીને અહીંયા ગુરુ અવરોધ બનાવેલો છે જેથી ગેલોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર થાય. આ અવરોધ કાઢી નાખો ને આ વાયરને ફરી પાછું ડાયરેક્ટ જોઈન્ટ કરી દેવું તો આ વોલ્ટમીટરનું ફરી પાછું ગેલોમીટરમાં રૂપાંતરણ થઈ જાય. તો આ રીતે ગેલોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ થાય.